બા, શું થયું? કેમ રડો છો? કાંઈ નહીં. લો, આ માણસ રડતું હોય ને પૂછે એટલે એમ કે કાંઈ નહીં. વગર કારણે કોઈ રડતું હોય? આંસુની બે આંસુ છે ને બે હાલતમાં આવે. કાં તો અતિશય દુઃખ અને કાં તો અતિશય સુખ. તો ખુશીની કોઈ વાત તો આપણા ઘરમાં ચાલતી નથી અત્યારે. તો એનો મતલબ કે કોઈ દુઃખ છે. કાંઈ નથી. આ તો શરદી થઈ જ ને માથું દુખે જ ને એટલે. બા, હું નાની કીકલી છું કે તમને શરદી થઈને તમે રડવા માંડો ને પાછા મને રમાડીએ દ્યો? શું થયું છે? શું થયું છે? અશોકે કઈ કહ્યું છે તો લો હમણાંનો વારો કાઢું. ના, એ તો બિચારો કાંઈ નથી બોલતો. પણ આ તારા કાકાજી સસરા એમને શું છે? જ્યાં જાય ત્યાં સમાજમાં મારી વાતો ઉડાડે, જો મારું ખરાબ બોલે. નરેશ કાકા હા, બોલો લ્યો. હવે તો છોડો ને, એમનો સ્વભાવ તો પહેલેથી આવો છે. નાની નાની વાતને પકડીને બેસી રહી છે. બૈરાઓ જેવું મગજ છે એમનું અને તમે એમની વાત માનો છો? પણ કારણ વગર મને બધે વગોવાની. આ તારા સસરા ગુજરી ગયા ને પછી આપણા ઘરમાં કઈ પરિસ્થિતિ હારી નથી, તો હું ક્યાંય વ્યવહારમાં જાતી નથી. જ્યાં જાય ને ત્યાં 2 રૂપિયા દેવા પડે. અને અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ તો તને ખબર છે. તો એ ત્યાં જઈને એમ કહે છે કે મારી ભાભી જ કોઈને આવવા નથી દેતી, બાકી તો બધાને પ્રસંગમાં આવવું જ હોય. અને આપણો દીકરો, મારો દીકરો, એ એના ભેળો ભળી ગયો છે. મારી વાત માનતો જ નથી. એને તો એનો કાકો જ હારો લાગે છે. કોણ જાણે એના કાકા એને હું પીવડાવી દીધું છે. જો બા, હું સમજુ છું કે આવું કંઈ થાય તો તકલીફ થાય અને વ્યાજબી છે એ તો, કે પોતાના ઘરના લોકો જ્યારે આપણી કંઈ વાત ઉડાડતા હોય ને અને સ્પેશિયલી જે વાતો ખોટી હોય, જ્યાં આપણે કંઈ લેવા દેવા જ ન હોય, તો માણસને દુઃખ અને તકલીફ તો થાય. પણ એનો અર્થ એવો સહેજેય નથી કે આપણે એ બધી વાતોને આપણા મન પર લઈને બેસી રહીએ. સમયસર બધું ભૂલવું ને એ પણ જરૂરી છે. ભૂલી જઈએ. આપણું પોતાનું કંઈક દુઃખ હોય ને તો ભૂલી જવાય. આજે કુટુંબમાં બધે ઈ મને વગોવે છે એટલે એ લોકો મને ઈ જ નજરે જોવે, કોઈ હારી નજરે જોતું નથી. બા, સમજવાની કોશિશ કરો. હું તો તમને એટલું જ સમજાવવા માંગુ છું કે તમને પહેલેથી ખબર છે કે નરેશ કાકા એવા વ્યક્તિ છે જે બધાની વાતમાં પંચાયત કરે છે. આખા ગામમાં ખોચરાઈ કરવાનો એમનો ધંધો થઈ ગયો છે. અને તમને શું લાગે છે કે એમના સ્વભાવને કોઈ ઓળખતું નથી? કુટુંબ પરિવારમાં બધા ઓળખે છે, પણ લોકો હવે ઇગ્નોર કરે છે. શું કામ? કે બધાને જ ખબર છે કે આમના મોઢે લાગવું ને એના કરતાં વધારે સારું કે વાત સાંભળી અને ત્યાંથી નીકળી જઈએ. એ બધાને ખબર છે કે એનો સ્વભાવ એવો છે. પણ આજે ઈ સમાજમાં ને આપણા કુટુંબમાં જે રીતે મને બદનામ કરે છે અને હું વ્યવહારે જઈ નથી શકતી, એટલે લોકોને તો એમ થાય જ ને કે હા, આ ભારતી જેવી હશે. જો નરેશ કહે છે ને એ બધી સાચી જ વાત છે. એવું કાંઈ નથી બા. લોકોને શું કરવું છે, શું કેવું છે ને એ લોકોને વિચારવાનું છે, આપણે નહીં. અને દુનિયા છે, આ તો બધી જ વાતો કરે. આપણે આપણા મનમાં એવું કાંઈ લેવાની જરૂર નથી. અને રહી વાત અશોકની, તો હું એમની સાથે વાત કરીશ ને, હું એમને સમજાવીશ કે તમને પોતાની માં સારી નથી લાગતી અને નરેશ કાકા સારા લાગે છે, તો આ તો ખોટું છે. એક તો મને વધારે દુઃખ છે કે તારો કાકો સસરો ભલે આવો રહ્યો, પણ મારો દીકરોય મારો નથી રહ્યો. ઈ કહે ને એટલું જ પાણી પીવે છે. અરે હશે, પણ આજ તો દુનિયા છે, કઈ તો રહી છું. જવા દો, બધું છોડી દો. જેને જે કરવું હોય ને એ કરવા દો. એન્ડ ઓફ ધ ડે તો તમારે ખુશ રહેવાની જરૂર છે. તમને ખબર છે, આપણે રડ્યા કરીએ, નબળા વિચારો કરીએ ને તો આપણા બોડીમાં છે ને એ નેગેટિવ ઉર્જા પેદા થાય છે અને એ જ ઉર્જા પછી આપણને ખુશ રહેવા દેતી જ નથી. એની કરતાં સારું ને કે આ બધું ભૂલીને આપણે ખુશ રહેવાની કોશિશ કરીએ. અને એક વાત કહું, આ માણસની જાત છે ને એ ખોટી મોહમાયામાં પડે છે. જન્મ્યા એકલા, મરવું એકલું છે, દુઃખમાં એકલું રહેવું છે, તો પછી સુખમાં કોઈ સાથે રહેવા માટે શોધવાનો મતલબ શું? સાચી વાત છે તારી, પણ શું થાય, એકલી હોઉં ને એટલે મુંજાયા તો કરું. હું છું ને, મને કહેવાનું. ચાલો હવે બધું છોડો, રડવાનું બંધ કરો. સારા નથી લાગતા. કોઈ કહેશે કે હવે મારી આશે કે શું? ના ના, ચા પીવી છે? હા. કડક મીઠી? હા. આ હવારમાં
આપણે બેય માણા અહીંયા બેસી ગયા છે તો હુંવાણો કરવા બેઠા છે કે પછી આ વાતાવરણનો નજારો જોવા? વાતાવરણ એટલે મોસમ, સુહાના સફર ઓર એ મોસમ હસી. હજી તમે આ શાયર પણ મૂક્યું નથી. હું એમ કહું છું કે તમે પાછા રિટર્ન ઘરે કેટલા વાગે આવશો? અને જે ટાઈમે આવું એ ટાઈમે જ આવી. 7 વાગે આવી ઓફિસેથી, સીધો અહીંયા આવી. કંકોત્રી વાંચી છે ને પ્રસંગની? આ આપણે ઓલા વિનુ કાકાને જવાનું છે એ. પાછા કે છે કે ઓલા વિનુ કાકાને ત્યાં જવાનું છે એ. પણ તમને આ વ્યવહારમાં ને એમાં કાંઈ ખબર નથી પડતી? અરે પણ તારે જઈ આવે ને. આ બધે હું જ જઈશ. ત્યાં સવાલ કરે છે કે મારા ભાઈ કેમ નથી આવ્યા, તમારે હું જવાબ આપવાનો? એ એના કામમાં મસ્ત હોય, કોઈ દિવસ મારી હારે આવે જ નહીં. અરે ઘરમાં એક જણું હોય ને એટલે હાલે ને, સમજા. એટલે તું એકલી જઈ આવજે. અને આમે જઈ તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તારે કાંઈ રિક્ષામાં ક્યાંય નથી જવાનું, કાંઈ નથી. તારે હાલીને જવાનું. ઓલા તો પ્લેન આવવાનું છે, હેલિકોપ્ટર? અરે સાગર ને આપણો ભત્રીજો, હા એ લઈને લઈ જાહે. લે કરો વાત. સાગર ભત્રીજો એ તને લઈ જાહે. તમને લાગે છે કે આ સાગરીઓ આવે અને એની માં એને આવવા દે? ખાલી મારી યારે હમણાં મુલાકાત કરીને એણે એટલે એ આપણું બધુંય કામ કરશે. અને તું એની માની વાત કરે છે, એની માને તો એ દુશ્મન ગણે છે, દુશ્મન. એવો મેં એને ચડાવ્યો છે, સમજ્યા? એવો ચડાવ્યો છે ને એને. આપણે ધંધાની લાલચ આપી છે. આપણે ધંધો તો હારામાં હારો હાલે છે. અને ધંધાની એને એવી લાલચ આપીને કે હું છે ને તને મારા ધંધામાં લઈ અને તું છે ને આગળ વ્યો જા. નોકરી આખી જિંદગી ક્યાં કરતો રહે? એટલે ધંધાની લાલચ આપીને એટલે હું કહું ને એમ જ એ કરશે. અરે વાહ, હવે કાંઈક લાગે છે કે તમારામાં બુદ્ધિ આવી હોય. લે બુદ્ધિ તો પહેલેથી છે. એમનામ કાંઈ આવડો મોટો ધંધો થોડો ઊભો કર્યો હોય. એ તો મને ખબર જ છે, પણ આ સાગરને કેવી રીતના હેન્ડલ કરવો એ તમને આવડી ગયું છે. પણ એમ કહું છું કે આ મોટા ભાભીને સાગર કહી દે તો કે કાકા મને આવી બધી વાતો કરતા હતા. એ વાત કરી દે છે ને તોય કાંઈ વાંધો નહીં, સમજ્યા? એની માં એમ કહે ને કે તારો કાકો છે ને ખોટો છે, એ તને ક્યાંય ધંધામાં નહીં લઈને, એ તારું ખરાબ જ વિચારે છે, એવું કહે ને તોય સાગર કાંઈ હાસું નહીં મને. કારણ કે મેં એને છે ને ઓલું કહેવાય ને હિપ્નોટાઇઝમ કરી દીધું, સમજ્યા? એ હું કહું ને એટલું જ સાંભળશે અને હું કહું ને એટલું જ એ બોલવાનો છે. વાહ, હવે જોઈએ કે સાગરના કાકાએ જે વાતો કરી છે સાગરના કાનમાં એના મગજમાં ઉતરે છે કે નહીં, કે પછી ભગવાને બે કાન આપ્યા છે, આ એક કાને સાંભળે ને એક કાને કાઢી નથી નાખ્યું ને? એમ તારી વાત સાચી છે. એક કાને સાંભળે ને એક કાને કાઢી નાખે. પણ એની બાની વાત, એની બાની વાત છે ને એક કાને એ સાંભળશે અને બીજા કાને કાઢી નાખશે. ભારતી ભાભીને જે કરવું હોય એ કરે, જેટલો ચડાવો એ ચડાવે, બાકી એની વાત એ નથી સાંભળવાનો. એ આપણે બધું કામ એ કરશે, સમજ્યા? આપણો ભલે ને આપણે એક છોકરો નથી પણ એ છે ને આપણું બધું કામ કર્યા કરશે. આમ જો છોકરો ન હોય તો કાંઈ નહીં, મારો ભાઈ કેવો છે, મારા ભાઈને ખાલી હાચવો ને એટલે બહુ થઈ ગયું. તારા ભાઈને તો હાસવાનો જ હોય ને. એટલે બસ. તારા ભાઈને હું ખુશ રાખું એટલે તું ખુશ, તું ખુશ એટલે હું ખુશ, હું ખુશ એટલે આપણો ધંધો ફટફટા હાલે. તો હું એમ કહું છું કે હજી મને આ વાતમાં ડાઉટ લાગે છે હો. ડાઉટ ન કરવાનું હોય. હું એકવાર એને કહી દઉં ને કે આમ કરજે એટલે એ એમ જ કરે, સમજ્યા? પછી કાંઈ ઉપાધિ નહીં આપણે. તમારા ભાભી એ તમારે કદાચ વધારે દિવાળી જોઈ છે. આ બધી વાત મેં તમને માની તો લીધી, પણ મારા માનવામાં નથી આવતી કે આ ભારતી ભાભી તમારી વાત જે સાગરે કરેલી છે એ માનશે કોઈ. અરે ભારતી ભાભીની વાત નો જ માને, કારણ કે એ બિચારી ભોળી છે, સમજ્યા? અને હાસી છે. હવે હાસો માણા અને ભોળો માણાની વાત કોઈ માને આ દુનિયામાં? મૂંગા મરો આ કોઈક વાત સાંભળી જાય ને સોસાયટીનું તો કહે તરત. કોઈક આ વાત સાંભળી જાય અને કોઈક સાંભળશે અને જો સાગરને કહે ને તો એક સાગર કંઈ એની વાત નહીં સાંભળે. એ તરત એમ કહે અમને બે કાકા ભત્રીજાને સારું ભળે છે ને એ તમે જોવું ગમતું નથી એટલે છે ને તમે મારી કાન ભંભેણી કરો છો. વાહ, એટલે આપણે ઉપાધિ કરવાની નથી. સાગર બધું કામ કરશે વગર પગારનો નોકર. આવડાની જેમ હું વચ્ચે ઊભી છું? હા, થાંભલાની જેમ કેમ વચ્ચે ઊભી છો? એમ વચ્ચે ક્યાં ઊભી છું? સાઈડમાં ઊભી છું. આટલો મોટો હોલ છે, સાઈડમાંથી નીકળી જાઓ. સાગર,
એટલે જ કહેતો હતો કે વચ્ચે કેમ ઊભી છે, જતી રહે સાઈડમાં, કારણ કે ખબર હોય અમારું બૈરું કેવું છે ને મને બહુ સારી રીતે ખબર હોય કે એક ડગલું આગળ મૂકીશ ને એટલે પાછળથી ટોકવાનું ચાલુ કરી દઈશ. તો ક્યાં બોલાવ્યા તમને મેં? અને ટોક્યો અને રોક્યો બેય કર્યું જ તો. જો મારે છે ને તમારી સાથે સિરિયસ મેટર પર વાત કરવાની છે. તારી પાસે કોઈ દિવસ પ્રેમભરી વાત હોય છે? બધી મેટર સિરિયસ જ હોય છે, કોને ખબર. હા, તારો જન્મ થયો ને ત્યારે કમસે કમ ડૉક્ટરે પણ એવું જ કહ્યું હશે કે તમારી ઘેર દીકરી નહીં, તમારી ઘેર સિરિયસ થઈ છે. તમે કેવું બોલો છો? તમને ખબર પડે છે કે આવું ના બોલાય એમ? કેમ? તો કેવું બોલાય? ના તું જ કે ને કેવું બોલાય? જો મારે તમારી સાથે સિરિયસ મેટર પર વાત કરવાની છે, એટલે પ્લીઝ પહેલા એ વાત સાંભળી લો અને પછી આપણે ઝઘડો કરીશું. સારું, બતાવો. આ બા રડતા હતા સવારમાં, બિચારા કેટલો જીવ બાળતા હતા. મને તો આજે એટલું દુઃખ થયું ને કે ખરેખર આ કુટુંબ પરિવારના લોકો સારા હોય ને તો સારું, નકર બધાને છે ને એક દિવસ ક્યાંક મૂકી આવવા જોઈએ. કેમ વળી? શું કામ બહાર રડતા હતા? એને હવે સવારમાં કોણ સાંભળી ગયું? પપ્પા સાંભળી ગયા? શું બોલો છો તમે? એટલે માણસ એકલું પડી જાય તો કોઈ દિવસ પોતાના હમસફરની યાદ આવી જાય, મતલબ પોતાના પાર્ટનરની યાદ આવે તો બે આંસુ પણ આંખમાંથી આવી જાય ને. તમને કોઈ દી મારી યાદ આવી? પણ તું તો સામી જ છો ને, તું ક્યાંય ગઈ છો ના, તો તને કોઈ લઈ જવાનું છે ના, ક્યાંય તું જવાની છો. તું મારા લમણે લખાણી છો એટલે મારી સાથે જ રહેવાની છો. વાહ, એટલે તમે મને યાદ કરો એના માટે મારે મરી જવાનું? અરે મરવાની ક્યાં વાત છે? મરે તારા દુશ્મન, વધારાની થોડી છો તું મારી. દુશ્મનનું રહેવા દો ને. તો મારે વિધવા નથી થવું. એટલે એટલે ના એ વાત ના ના કે ને કેવા શું માંગે તું? સાગર, આઈ લવ યુ. તમે મારા પતિ છો, તમારાથી વધારે આ દુનિયામાં મને કોઈ નથી. આપણે પેલી વાત કન્ટિન્યુ કરીએ? હા કરો. તો આ બા છે ને રડતા હતા, પપ્પાની યાદ નહોતી આવતી. આ નરેશ કાકાને પેલો અશકો કંટાળી ગયા છે બિચારા એમના બેયથી. તમને ખબર છે આ નરેશ કાકા ને અશોક છે ને જ્યાં ત્યાં ભાની નબળી વાતો કરતા ફરે છે. મને તો એવું લાગે છે ને કે ત્યાં જઈને બોલો, થોડું ભાન રાખો ને. કેમ? નરેશ કાકા મારાય કાકા છે ખબર છે મને. અને અશકો ના કર. અશોક મામા છે મારા. મામા જેવું કામ કરે છે, મામા કંસ જેવું કામ કરે છે. જેવું કામ કરતા હોય એવું તારા મગજમાં અને તારી નજરથી એવું હશે, બાકી મને ખબર છે કે કેવા છે ને કેવું કામ કરે છે. 100 વાતની એક વાત છે, એ લોકો બાને રોવડાવે છે ને એટલે મને નથી ગમતું, અને હું તો એને અશોક 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 જ કહીશ. મામા ક્યારેય નહીં કહું. બસ હવે શાંતિ રાખ. મારે જો તને જરૂરી વાત કરવી હતી કે આજે હું ઓફિસે નથી જવાનું. આજે કેમ? મારે પ્રસંગમાં જવાનું છે. કોના પ્રસંગમાં? હા, વિનુ કાકાના ત્યાં. મારે આવવું છે. હા જો, તારે કાંઈ આવવાની જરૂર નથી. કેમ? એમાં એવું છે ને કે આ નરેશ કાકા એ તો ધંધારથી માણસ રહ્યા, એને ધંધે જવું જ પડે. અને રહી વાત મારી, તો હું તો નોકરિયા જ છું. કોઈ વાર રજા પાડું ને તો ચાલી જાય, પણ એ રજા પાડે ને એ જરાય ના ચાલે. એટલા માટે નરેશ કાકાનો મને ફોન આવ્યો હતો. કહેતા હતા કે હું તો પ્રસંગમાં જઈ શકું એમ નથી, પણ એક કામ કરજે ને, તું તારા કાકીને લઈને ત્યાં પ્રસંગમાં જઈ આવજે ને. એટલે તમે ત્યાં સેવા કરવા માટે જવાના છો એમ કહી દો ને. સેવા કરવાની ક્યાં વાત આવી? કાકીને લઈને જવાનું છે. ક્યાંય જવું નથી. કાકીને પગ આપ્યા છે, અને કાકીને પગ ન આપ્યા હોય ને તો એનો ભાઈ અશોક એ લઈ જશે એને. બસ હા, હવે વધારે પડતું બોલતી જઈ છે તું. કઈ નથી બોલતો એનો અર્થ એ નથી કે તું મન ફાવે એવું બોલીશ. તો બોલું જ ને. મારા સાસુમાને કોઈ રડાવશે ને તો હું તો બોલીશ, સમજ્યા? હા સમજી ગયો, બહુ સારી રીતે સમજી ગયો. તો મેં તો બાને દિલાસો આપ્યો કે બા તમે ચિંતા ન કરો, હું અશોકને સમજાવીશ. બા તમે ચિંતા ન કરો, હું અશોકને સમજાવીશ. તંબુરો અશોક સમજવાનો હતો. કોઈને સમજાવવાની જરૂર નથી, બધા સમજેલા જ છે. ખુદ સમજી જાવ ને તો બહુ મોટી વાત છે. એક તો પોતાનામાં વેતો ન હોય અને ગામને વેતો શીખવાડવા જાય. ખરેખર મેં તમારી સાથે લગ્ન કરીને એટલી મોટી ભૂલ કરી છે ને મારા જીવનની, હું આખી જિંદગી પસ્તાવો કરીશ ને તોય સુધરશે નહીં. હવે કોઈ ઓપ્શન નથી, જે છે હું જ છું. બોલો શું કરીશું? ભોગવીશું. હા એમ. ઠીક છે, જાઓ લગ્નમાં. પણ આ ધંધા બાબતની શું વાત છે? આ ધંધા બાબતની વાત એવી છે કે જો હું જે કરું છું ને આપણા ફાયદા માટે જ કરું છું. હા, નરેશ કાકા હારે મારી વાત થઈ. એ છે ને થોડાક જ સમયમાં એના ધંધામાં મને સાથે લઈ લેવાના છે. બિલકુલ નહીં સાગર. અરે નોકરી કરતા ધંધો સારો, ખુદનો ધંધો હોય તો છે ને કોઈનું સાંભળવું ન પડે, કોઈને હાથ નીચે કામ ના કરવું પડે. હું તમને એમ કહું છું કે 500 દુશ્મન સારા પણ એક મીઠો મિત્ર નહીં સારો. તમે નરેશ કાકા પર ભરોસો ના કરતા. મને ખબર પડે છે મારે કોની ઉપર ભરોસો કરવો અને ના કરવો. તું તારું કામ કર ને ભાઈ. જાઓ ને તમે અહીંથી, લગ્નમાં નથી જાવું? જવું જ છે. એક તો સવારમાં વચ્ચે પડી ગઈ.
હા બોલ. આ કેટલા વખતથી તું મને નથી મળી. ક્યાં છો હે કામિની તું? અરે મિત્ર તું વાત કર માં લે. આ બહાર જવું છે ને તોય મને ટાઈમ નથી રહેતો. આ કોણ છે? એ હું તને પછી ફોન કરું છું. એ ભઈલું હા. તું અહીંયા કાં છો? અને આમ અચાનક આમ હાથ આમ કર્યો. હું કામિની હારે વાત કરતી હતી. આમ હાથ કર્યો ને, હવે આમ હાથ કરું છું. અરે વાહ, હું ટકાટક ગાડી લીધી ને. કેદી લીધી? અરે આ ગાડી મેં લીધી નથી, પણ મારી ઈચ્છા છે કે હું આવી એક ગાડી લઉં. આ તો બાજુવાળાને મહેમાન આવ્યા ને એની છે. અલા મિનાસબેન ની છે. હા, ત્યાં કોઈક મહેમાન આવ્યા છે. ઠીક છે, એને એમ કે છે કોકી વાપરવા દે હાથ સાફ કરવા. હા, પણ હું કહું વાપરવા માંગવી કરતા મારી પાસે મારા ઘરની ગાડી આવી હોય તો હું એ વિચારમાં ખોવાઈ ગયો છું. ભાઈ હસવો, હા, કેમ દુખી થાસ? તો દુઃખી ન થાવ તો હે મારા જીવનમાં સુખ છે કે નહીં એ કઈ ખબર નથી પડતી. છે આ તારી બેને એવા હારે લગ્ન કર્યા છે ને કે તારે સુખના જ દિવસ છે. માનું છું એવા હારે લગ્ન કર્યા છે, પણ મને હજી સુખનું જરી કઈ તણખલું નથી દેખાણું. અરે તારા જીજાજી હારે બધી વાત કરી લીધી છે મેં. તું જરાય ચિંતા કરવા ભઈલું. આમ જો તે સપનામાં નહીં જોયું હોય ને એ બધુંય થાશે. નહીં થાય. હા, મને એની હારે ધંધામાં સેટ કરવાનો હતો એનું શું છું, વાત કરી લીધી છે. પણ વાત કોની હારે હાલે છે એની ખબર છે? હે આ તમારા ભત્રીજા હારે. સાગર યારે હા, એની હારે એ ધંધો સેટ કરવાના છે. ભાઈ અશોક, હા, તું છે ને તારી બેનને હજી સમજવામાં ભૂલ કરે છે. તારી બેને છે ને આ બધું જ વહીવટ કરી લીધો હોય અને તારા જીજાજીને સમજાવી લીધું હોય મેં. સમજો, એમાં બધું કહી દીધું છે કે ગમે એમ થઈ જાય પણ તમારે તમારા શાળાને ધંધામાં સેટ કરવાનો છે. ઉભા રહે. બેન એક વાતનો જવાબ આપ. આ તારો ફોન છે એનો પાસવર્ડ નંબર શું છે? મારો પાસવર્ડ નંબર ન કહેવાય ને. હા, તો પછી આ વાત એવી છે ને એ હું નથી કહી શકું એમ. એમાં એવું છે ને કે આ તારો ભત્રીજો છે ને એની ઉપર છે ને મારે બનેવીની છે ને હે બહુ લાગણી છે. અરે ભત્રીજો ગયો તેલ લેવા. મેં તારા જીજાજીને એવા સમજાવી દીધા છે ને, તારા જીજાજી કંઈ ઓછા નથી, મારા કરતાં ડબલ બુદ્ધિ વાપરે છે. અને એ તો છે ને ખાલી હાથ ફેરવવાનું છે ભત્રીજા ઉપર. પણ આમ હાથ ફેરવવામાં ને ફેરવવામાં ઓલો છે ને કાંડું નો ખેંચી લે, મને એ બીક લાગે છે. એની તાકાત જ નથી કે તારા જીજાજીનું કાંડું ખેરવી લે. સમજો? હાસીન, હા, પણ મને કેમ એવું લાગે છે આમ અત્યારે તો અંજવાળું જ દેખાય છે, પણ એની વાહે આમ આગળ જો ને તો અંધારું દેખાય. એનું શું કરવું? કારણ કે અંધારામાં આ મીરા અને સાગર ઊભા છે અને ઓલી ડોહી. એટલે કહું છું કે હવે આનું કાંઈક કરો. થઈ જાય ભઈલું, બધું તારું સેટ થઈ જશે. અને જો તું ક્યાંય હેરાન નહીં થાય. પણ આ કેટલી વાર મેં વાત કરી છે એ કે કેટલી વાર વાત કરી કે હું મને ધંધામાં એમાં સેટ કરી જો. પણ એમ નહીં. હા, તારે ધંધામાં સેટ થઈને જવું છે ક્યાં? આ તને રૂપિયા તો વારંવાર આપ્યા કરું છું. રૂપિયા આપ્યા કરશો એ વાત સાચી છે. હા. હા, આમાંય તે બેન મારે રૂપિયાની છે ને બહુ જરૂર છે. આવી ગાડી લેવાની છે. પછી તને ખબર હોય થોડાક દિવસ અગાઉ મેં એક ધંધો ચાલુ કર્યો છે. હા, બરોબર, એમાં છે ને ખોટ ગઈ છે એટલે અત્યારે રૂપિયાની મારે જરૂર છે, પણ મને નથી લાગતું કે તારા પાસેથી કાંઈ મને પૈસા મળે. આ તો બુદ્ધિ વગરના જેવું વાત કરે છે. હા. મારો ભાઈ છે કે દુશ્મન છે? અને તું મને તારી બેન માને છે કે પારકી માને છે? અરે હું તો બેન જ માનું છું, પણ હા મારા બનેવી હાવ છે ને અવળા ભટકાઈ ગયા છે. નકર મારું જીવન કેવું એ હોય. તારો બનેવી હારો છે. નકર રૂપિયા માંગુ છું ને તો ગમે ઈ કોઈ ભાઈડો હોય ને તો હિસાબ માંગે કે આ રૂપિયા નાખશો ક્યાં? તારે કેટલા રૂપિયાની જરૂર છે એ કે મને પહેલા. મારે આમ વજન ઉપર જરૂર છે. આમ એટલું બંડલ હોય ને તો થઈ જાય. તો રહેવા દે, તો ન આપવા. લે મારે વજન ઉપર કોણ રૂપિયા આપે? મારે છે ને 20-25 હજારની જરૂર છે. ના એટલા બધા નથી. તો હા, મારે ખરીદ કરવા જવું હતું ને તે થોડાક રૂપિયા લાવીશું. એમને લઈ લીધા છે કબાટમાંથી. એ ખબર નથી કેટલા રૂપિયા હશે. કાંઈ વાંધો નહીં, અત્યારે હોય એટલે આય, પછી થોડીક વાર પછી પાછા હું લઈ જાય તમ તારે. એ ક્યાં ઉપાય? તમારે ત્યાં તિજોરી ભરી જ છે ને કાંઈ ખાલી છે? બેન હું તારો ભાઈ છું તો તને હા. તું આ રૂપિયા કાંઈક છોકરી વાહે નથી વાપરતો ને? હવે છોકરીઓ વાહે નહીં. બધી ખબર છે વીરા.
મને બધી ખબર છે. તું મને નો કે ને તોય મને બધી ખબર છે. રૂપિયા છે ને છોકરી વાહે વાપરે છે, પણ ધ્યાન રાખજે કોઈ તને છે ને હેરાન ન કરી જાય. મને કોણ હેરાન કરી જાય હે બેન? ઉભો રે હવે. આ જો આ જીજાજી પાસેથી મહેંગા નથી, સીધા કબાટમાંથી લઈ લીધા છે. ઊભો રે ને. એક વસ્તુ ઓછી લઈ પણ થોડાક રૂપિયા તું લેતો જ હાલે હાલે. આટલા બધા છે તું તારે જો આમ જો તો ખરા. આટલા રાખા, આટલા તો રાખવા દે મને. હાલે 1500 રૂપિયા તમે રાખો, બીજા આપો ના ને ના બીજા. ના ભાઈ, વસ્તુ લેવાની કે નહીં? એક બે વસ્તુ બતાવી તો પડશે ને, મોંઘી બતાવી દઈશ. હા વાંધો નહીં, પણ હું છે ને પાછો મારે જો આમાં 25 પૂરા કરવાના છે, એટલે વાંધો 2 દીનો ટાઈમ આપું છું બેન. 2 દીમાં મને 25 પૂરા કરી દે. હવે હું જાઉં. હા જાઓ. મારા ભાઈના સપના તો જો કેવડા મોટા મોટા છે, ફોર વ્હીલ લેવાના. અરે આ તો હગા ઓડી લઈને આવ્યા નહીં, નકર ઓડી કે ઓડી લેવી છે. હાલો હું જાઉં ને ભાઈ. હા બસ આવી રીતે જ મને પૈસા મળતા રહે ને એટલે આપણે રાજી રાજી ને રાજી. અને કેટલી વાર લાગશે આવતા? આ એકવાર બોલાવે તો કોઈ દી આવતી જ નથી. એના કરતાં સાગરીઓ હારો ને. આ ગમે એ કામ ચીંધે એટલે કોક વાર તો કરી તો નાખે છે. પણ આ તો કામ ચોર છે. માં તો છે નહીં શીખવાડે એવી, પછી એવું જ કરે ને. બાપુ હોત ને તો ખબર પડી રહેતે. બોલો, બોલાવી તમે મને? હા બેટા બોલાવીને. કેમ તને શું લાગ્યું કે તને ભ્રમ થયો છે એવો? બોલાવી એટલે જ અહીંયા આવીને. ભ્રમ થયો હોત ને તો ન આવત. સારું કહેવાય ને. હવે તમારા મોબાઈલના ડબલા સાઈડ પર મૂકો અને કાકીની વાત સાંભળો. સંભળાય છે મને, કાનેથી સંભાળવાનું છે, હાથેથી નહીં. બોલો મળો. હા, વધારે પડતી બુદ્ધિ વધી ગઈ લાગે છે ભત્રીજીમાં. પહેલેથી જ બહુ બુદ્ધિ હતી મારામાં. ઓવર થઈ ગયું છે બેટા, છલકાઈ જશે. કાંઈ વાંધો નહીં, મારે જોવાનું છે ને. તમે કામ બોલો ને, મારે બીજા ઘણા કામ છે. હા, આ ઘણા કામની અંદર એક કામ ઉમેરી દેવાનું છે કે આ ફ્રીજમાં શાકભાજી નથી, એટલા માટે મેં તને કીધું કે શાકભાજી લઈ આવ. ક્યાંથી લઈ આવું? શાકભાજી કરિયાણાની દુકાને તો ન જ મળે ને, શાકભાજી વાળાને ત્યાં જ મળે ને મારો દીકરો. એટલી બધી તમને કાકી ખબર પડે છે કે શાકભાજી વાળાને ત્યાં જ મળે, તો હાયલા જાઉં ઠક ઠક કરતા. એટલે કે તમને પગનો દુખાવો છે ને, તો ધીમે ધીમે આમ ચાલ્યા જાઓ. એમ જવાતું હોત તો ચાલી ન જાત. આમાં એવું છે કે છોકરીઓ ઘરમાં હોય અને જો વડીલો કામ કરે ને તો આજુબાજુવાળાને એવો વિચાર આવે કે આ છોકરાઓને કામ શીખવાડ્યું નહીં હોય કે મન બુદ્ધિના જેવા લાગે છે. આ એટલી જ અમથી વાત છે તો મને કહો ને, હું ઘરની બહાર જતી રહું. અને એમ પણ આપણે કોઈ એક ઘરમાં તો રહેતા નથી, ઉપર નીચે રહીએ છીએ ને, એટલે હું કામ કરું ના કરું એનાથી કાંઈ ફેર નહીં પડે. ઘણો બધો ફરક પડે બેટા, ઘણો બધો ફરક પડે. જો આ વસ્તુ મેં મારા સાગરને કીધી હોત ને, એટલે કે તારા ભાઈને, તો તરત દોડીને જાત કે લાવો કાકી કામ કરી આવું. ધેટ્સ ધ પોઈન્ટ કે હું મારા ભાઈ જેવી નથી. અમારો ભાઈ દોડીને તમારું બધું કામ કરતો હશે, પણ હું નહીં કરું. શાકભાજી તમારી ખૂટી ગઈ છે ને, તો તમે લઈ આપો. હું કાંઈ નોકર નથી, અને હવેથી છે ને હું ખાલી મારા જ કામ કરીશ, અમારા ઘરના. તમારે તમારા કામ જાતે કરવાના રહેશે. હું કાંઈ નોકર નથી તમારા લોકોની. બોલો કરો વાત. વડીલોના કામ કરવા એમાંય નોકરની વાત આવી. અમે ક્યાં કહીએ તો નોકર છે તું, પણ ઘરના બધા કામ તો નથી ચીંધતી ને. એક શાક લાવવાનું કીધું અને એમાંય બેટા તું આવું કરે છે. મારો ભાઈ બુદ્ધિ વગરનો છે કે તમારી વાત માને છે, તમને એટલા સાચવે છે, પણ મને ખબર છે બુદ્ધિ એનામાં જ છે, એટલા માટે વડીલોની વાત માને છે અને વડીલોનું કામ કરે છે. બુદ્ધિ વગર તું કહેવાય. હા તો શું કામ મને કામ કહો છો? હું બુદ્ધિ વગરની છું તો? અને એમાંય તે તમે કેવા વડીલ છો ને એ મને સારી રીતે ખબર છે. કેવા છું એટલે શું ખામી છે, શું ખોટ છે? અને તમે લોકોને ક્યાં કાળા ધોળા કહી દીધા મેં? અમારા ભાઈને એવું છે કે તમે એની સાથે રહેશો તો એનું ભલું થશે, એને કંઈક કામ ધંધામાં સારું પડશે. પણ હું સારી રીતે જાણું છું કે એવું કંઈ જ નથી થવાનું. તમે લોકો છે ને મારા ભાઈનો ફાયદો ઉઠાવવો છો, એની પાસે બધું કામ કરાવો છો, અને એ બેવકૂફ છે કે બધું કામ કરે છે. એ બેવકૂફ નથી, બેવકૂફ તો તું છો અને તારી મમ્મી, સમજી? અને મોટા ભાભી બેવકૂફ છે. એને ખબર નથી પડતી કે છોકરીઓને સંસ્કાર અપાય, એને ખબર પડવી જોઈએ કે કાકીની સાથે કેવી રીતે વાત કરવાની. અને કાકીને બધી ખબર પડે છે કે એને શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. મારું છે ને મોઢું ના ખોલાવતા. હું મારા ભાઈ જેવી નથી, માન સન્માન નહીં જાળવું.
મને ખબર પડે છે કે ક્યાં કોને કેવી રીતે ને શું જવાબ આપો. એટલા માટે જો સાસરે જાશો ને આટલો જીભડો ચલાવશો તો ટકશો નહીં, એ પાછા આવશો રિટર્ન. મારું સાસરું, મારું ઘર, હું પાછી આવે છે, એમાં તમને શેની એટલી બળતરા થાય છે? તમે જરાય ઉપાધિ ના કરો. આ તો છે ને, મેં તમારું કામ કરવાની ના પાડી દીધી ને એટલે તમને ગુસ્સો આવી ગયો છે કે મને ના પાડી દીધી, પણ તમને જ ના પાડી દીધી છે. ક્યાંની પ્રેમથી કહેતી હતી તો ગુસ્સો અપાતો ગુસ્સો જ આવે ને. હા તો પ્રેમથી કયો કે ગુસ્સાથી કયો, ગમે એનાથી કયો, પણ હું તમારું કામ નથી કરવાની. આ તમારે શાકભાજી લાવવી હોય ને તો લઈ આવો, નહીં તો ભૂખ્યા રહો. લે કરો વાત, એ ભૂખા રહ્યો એ તમારે પાસે કઈ સિક્કો નથી માર્યો કે તમે શાક લેવા જાઓ ને અમે ખાવું ને ભૂખા રહેવું. હા તો જયા ભાઈ ને શું કામ મને બોલાવી? હા, આળસ તો તમારામાં છે ને કૂટી કૂટીને ભરી છે. જાઓ હવે. જાને તો કામચોર પાછી આવવાની છે, ક્યાંય ટકવાનું નથી. હા હા, કેમ છો કાકા? મજામાં? સાગરા એ હા હા. શું કરી રહ્યા હતા? આ જો ને ઈમેલ ચેક કરું છું બધાને અને જવાબ મોકલવાનો હોય ને. હા હા, તમારું કામ બાકી બહુ સારું હો. આ એક પછી એક તમે પ્રગતિના પંથે છો એ તો પાકું છે. એમાં હું આ પ્રગતિ તો બધી તારા બાપુજી હતા ને એની કૃપાથી છે. તારા બાપુજી એ મારા મોટા ભાઈ, એને તો હું છે ને મારો ભગવાન માનું છું, ભગવાન. એની કૃપાથી જ આ બધું અત્યારે હું ધંધામાં આગળ છું. હા કાકા, કેમ નહીં? તમે જ્યારે જુઓ ને ત્યારે મારા પપ્પાના જ વખાણ કરતા હોય કે જે પણ કંઈ હું છું ને તારા પપ્પાના કારણે જ છું. હા, એનો ગણ તો હું ક્યારેય નહીં ભૂલું જિંદગીમાં. એના પગને ધોઈને મારે પાણી પીવું પડે ને તોય તમ તારે મારે મંજૂર છે. હું તો બોલ કાકા, હું તમને એ વાત કરવા માટે આવ્યો હતો કે હવે છે ને હું આ નોકરી કરીને કંટાળી ગયો છું. અરે હા, કારણ કે રોજ ને રોજ કંઈક ને કંઈક બાબતે હા મારા બોસ છે ને એ મને ટક કર્યા જ કરતા હોય, શાંતિ જ નહીં. આપણે ગમે એટલું સારું કામ કરીને આપીએ ને છતાં પણ એની રોજ ને રોજ કંઈ ને કંઈ મગજમારી હોય ને હોય જ છે. એટલે ઘણી વાર તો એવું થાય છે કે હવે આ નોકરી છોડીને જલ્દીથી જલ્દી હા તમારો બિઝનેસ જોઈન કરી લો. પણ કાકા તમે કંઈ કહેતા નથી. હવે ક્યારે તમારે મને તમારા ધંધામાં ભેગો કરવો છે, મતલબ જોડી દેવો છે? અરે તું ઉપાધિ કરીમાં, મને ખ્યાલમાં જ છે. અને આ જો આ સીટ મેં શું કામ ખાલી રહેવા દીધી છે? તને જ આમાં બેહારવાનો છે, સમજ્યા? એ તો મને ખબર છે કાકા કે તમે મારા વિશે એટલું બધું વિચારો છો, મને જલ્દીથી જલ્દી તમારા ધંધામાં ભેગો કરવા મતલબ જોઈન્ટ કરવા માંગો છો. પણ હવે છે ને કાકા બહુ મોડું થાય છે. કારણ કે હવે છે ને મારા ઘરેથી પણ બધા લોકો કહે છે કે તારા કાકા છે ને એ માત્ર ને માત્ર વાતો જ કરે છે, એ છે ને કાંઈ તને એના ધંધામાં લેવાના નથી. એ છે ને ભોળી વાતો કરી ડાઈ વાતો કરીને છે ને તને ફસાવી રહ્યા છે, તને હેરાન કરી રહ્યા છે. જો સૌથી વધારે મહત્વની વાત તો આ તારી માં છે ને, તારી બા, એ જ તને ચડાવતા છે મારા વિરુદ્ધ. ચડાવે છે ને એ? હા, એ તો એમ કહે છે કે તું છે ને તારા કાકાની હારે રહેવાનું છોડી દે, એ છે ને તને કોઈક દિવસ ભૂખ ભેગો કરશે. બસ જો આમ જ છે ને, તું તો ત્યારે બહુ નાનો હતો. આમ જ છે ને અમને બે ભાઈઓને જુદા કર્યા. તારી માં છે ને તારા બાપાને બહુ ચડાવ્યા ને એવા અમારે બે વચ્ચે ઝઘડા કર્યા ને. જો કે અમને બે, મને તો ખબર જ હતી, સમજ્યા, મારો ભાઈ રામ જ છે. પણ હવે આ તારી બા શૂર્પણખા હતી અને હજી જો એ તો વૈયા ગયા બિચારે, ભગવાનને વાલા થઈ ગયા. એ તો પણ હજી જો એ મને હક નથી લેવા દીધી. હું તને મારો છોકરો જ માનું છું, છતાંય એને એમ છે કે તું અને આપણે બે કાકો ભત્રીજો અલગ થઈ જવી, આપણે એકબીજાને દુશ્મનની નજરેથી જોવી, એમ એ વિચારે છે, સમજ્યા? એટલે તને એ મારા વિરુદ્ધ ચડાવશે, પણ તારે છે ને એનું સાંભળવાનું નહીં. હા, માં છે એટલે માં, એ ભગવાનના સ્વરૂપે જ કહેવાય માં, પણ આપણે છે ને એ સાંભળવાનું ખરું, પણ આપણે એનું કાંઈ પાલન નહીં કરવાનું. હા કાકા, એ વાત તો તમારી સાચી છે. અને આ સમયમાં છે ને આપણને કહેવા વાળા તો હત્તર મળે છે, પણ કોનું આપણે આપણા મગજમાં લેવું અને કોનું પાલન કરવું ને એ આપણામાં સૂઝબૂઝ હોવી જોઈએ. અને હવે કોઈક કહે ને તારા ઘરમાંથી, તારે ચોખ્ખું કહી દેવાનું, સમજ્યા? ને બાંધવું પડે તો બાંધી લેવાનું. એને કે મારો કાકો છે ને મારો બાપ છે, એના વિરુદ્ધ તમારે કાંઈ નહીં બોલવાનું, કહી જ દેવાનું, એટલે બીજી વાર કોઈ બોલે નહીં. અને આ તને તો ધંધાનું કહેશો ને, પણ જો ધંધામાં આમ ગણું ને તો અત્યારે બહુ મંદી હાલે છે. હવે જો અત્યારે હું તને ધંધામાં લઉં અને તું થોડા ઘણા એમાં રૂપિયા નાખ અને એ પછી હાવ ડૂબી જાય અને તારું મનોબળ ભાંગી જાય, એને બદલે અત્યારે તેજી જ્યારે આવશે ને ત્યારે બેઠો તને ધંધો સંભાળો, એટલે તું કોટા મારે અને તને કાંઈક આવક થાય તો તને એમ હિંમત રહે, એટલે તને થોડીક તેજી આવવા દે, પછી હું તને લઈ લઈ. હા, સારું કાકા,
જો એવું જ હોય ને તો હું હજી થોડોક ટાઈમ આ નોકરી નથી ગમતી છતાંય નોકરી કરી લઈશ. હા, વસ્તુ સાંભળવું પડે ને તો સાંભળી લઈશ. પણ કહેવાય છે ને કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. બસ. પણ પહેલા તમે દુઃખ ભોગવી લો ને તો પછી પાછળથી સુખ ને સુખ જ મેં હોય. અને તાર બાપાએ કહ્યું ઓછું દુઃખ ભોગ્યું હતું. કેટલું અમે દુઃખ ભોગ્યું. ત્યારે માંડ અમે 2 પાંદડે થયા. 2 પાંદડે થયા ને પછી મોટા ભાઈના લગ્ન કર્યા અને પછી મારા લગ્ન થયા. મારા લગ્ન થયા ને તારી કાકી ઘરમાં આવી અને તરત જ તારી માએ છે ને અસલી સ્વરૂપ એનું ધારણ કર્યું. તરત જ કીધું આને જુદા કરો, આને જુદા કરો. અને એમ અમારે તો આહુડા ભળતા હતા 2 ભાઈ, એવું અમને ભળતું હતું. અને છતાંય હું એ બધું ભૂલી ગયો. તને હું મારો જ ગણું છું. એટલે હું તને કહું છું કે તું મારા ધંધામાં વિવાય એટલે તને છે ને સુખી થઈ જાય. તું મારી જેવો જ થઈ જાય એટલે ને. સારું સારું, હવે છે ને હું એવું જ કરીશ. હવે કોઈ પણ મને કંઈ પણ કહે છે ને તમારા વિરુદ્ધ હા, તો બસ. કાંઈ માનવાનું નથી. અને મારા કાકા સાચા છે ને એ સચ. અને હા, તું દામિનીને હોતે ને કહી દેજો હો પાછો. એ છે ને તારી કાકીની સામે ફાવે એમ બોલે છે એટલે એને કહી દેજે કાકી કે ને એ કામ કરવાનું. એ આપણા માવતર કહેવાય. એ આપણો ભલું જ બધું ઈચ્છતા હોય. હમણાં જો એ આની સામે બોલ્યા કરશે અને પછી તારી કાકી એમ કહે કે હવે તમે છે ને એની અરે વ્યવહાર કટ કરી નાખો ને એને ધંધામાં નથી લેવો સાગરને, એ આપણને દુશ્મન ગણે છે. તો આપણે કાંઈ થોડું, આપણે તેને હારા જ ગણવી છે પણ તો આપણે કાંઈ થોડું એવું કરાય. એટલે એ પછી જો મને ના પાડે તો પછી તને હું ધંધામાં નહીં લઈએ કહું. એટલે દામિની એને તું ખીજાને કહી દેજે. જા હા વાંધો નહીં. સારું. લાલચ તો બહુ મોટી આપી એને ખબર નહીં હોય કે આ કાકો બતાવવાના અલગ છે અને ચાવવાના અલગ છે. શું છે આ બધું? ખરેખર હું ફોટો પાડતી હતી. ફોટા પાડવા માટે આખો દિવસ ફોનમાં જ પડ્યું રહેવાનું? ફોન દે પહેલા. ના, નથી દેવું. પેલા વાત કહું ને એ સાંભળ. હા તો ફોન આપીશ ને પછી વાત સાંભળીશ, એની પહેલા નહીં સાંભળ. વાહ ભાઈ વાહ, આ સારું. ફોન આપીશ તો વાત સાંભળીશ, નકર નહીં વાત સાંભળું એટલે? કઈ કહ્યું તે? મેં કઈ સાંભળ્યું નથી. એક નંબરની ઢીઠ થઈ ગઈ છો. હતી જ. તને અત્યારે લાગ્યું. બોલ ને, પછી મારે બહાર પણ જવું છે. જો શું કામ તું કાકીને હેરાન કરે છે? આ કાકી તને કઈ કામ ચીંધે છે તો કેમ કઈ કામ નથી કરતી તું? હું કાકીને હેરાન કરું છું? હા, ખરેખર એ જ છે ને. કારણ કે બિચારા કાકીથી અમુક કામ ન થતા હોય એણે તને કીધું હોય કે દામિની બેટા તું જરાક મારી મદદ કરી દે ને, આ કામ કરી દે ને. પણ નહીં, તારે તને કઈ કામ જ નથી કરી દેવું. ઉલટાનું સંભળાવી દેવું છે કે તમે આવા છો ને તમે તેવા છો ને તમે જ બધું કરો છો ને. કાકીથી આરામ કરવાના કામ, શાંતિથી બેસવાના કામ, ખાવા પીવાના કામ બહુ સારી રીતે થાય છે. બીજા કોઈ કામ નથી થતા નહીં? હા તો ન જ થાય ને. એની ઉંમર જો, તારી ઉંમર જો. કદાચ 2 કામ તું કરી દઈશ તો કઈ તું તૂટી નહીં મરે. તૂટી મરીશ. મેં છે ને કોઈનો ઠેકો નથી લઈ રાખ્યો અને હું તારા જેટલી સારી પણ નથી કે એમની આગળ પાછળ ફર્યા કરું ને એ જે કહે ને એ બધા કામ કરું. તું બુદ્ધિ વગરનો છે, હું નહીં. જો બોલવામાં ભાન રાખજે. મન ફાવે એવું ના બોલ. કઈ સારી નથી લાગતી આવું બધું બોલેસ તો. ઓહ, હવે તને ખબર પડી કે હું સારી લાગુ છું કે નથી લાગતી એમ. અને તું શું કરે છે? અરે તું ગાંડો થઈ ગયો છે. જરીક વિચાર તો કર. આ કાકા કાકી છે ને આપણો ઉપયોગ કરી રહ્યા છે. પેલા તો આપણું ઘર પચાવી પાડ્યું, આ ઉપર નીચે 2 ભાગલા પાડી દીધા, ઘર લઈ લીધું ને આપણું, એમના નામે કરાવી લીધું. ઓહ, કઈ એવું નથી કર્યું. અને કાકા કાકી છે ને આપણને ભોળવી નથી રહ્યા, આપણો સાથ આપી રહ્યા છે. પણ તને તો હંમેશા કાકા કાકીનો વાક જ લાગે છે. આપણા માટે શું કરે છે ને શું નથી કર્યું એ વિચાર ને. શું કર્યું મને એમ કે? નથી કર્યું તો મને ખબર જ છે કે કાંઈ નથી કર્યું, પણ જે કર્યું છે ને એ મને ગણ. જો કાકા કાકી છે ને અત્યારે આપણા માવતર સમાન છે. અત્યારે છે ને એમની બધી વાત માનશું, એમનું કયું કરશું ને તો ફાયદો થશે. તને તો ખબર જ છે ને કે આપણા પપ્પાની ગેરહાજરી છે. તો આવા સમયમાં છે ને આપણે કાકા કાકી ભેગું રહેવાનું છે. મતલબ એનો સપોર્ટ કરવાનો છે જેથી કરીને ભવિષ્યમાં આપણને ફાયદો થાય. તને એવું લાગે છે ભાઈ કે કાકા કાકી છે ને તને સાથ આપશે, ભવિષ્યમાં કામ લાગશે, પણ એવું કંઈ જ નથી. તું છે ને એ લોકોની નીતિ જાણતો નથી. આ ખબર નહીં, એમને જોઈને છે ને મને સારી વાઇબ્સ આવતી જ નથી. એવું જ લાગે છે કે કાયદેસર આપણો ઉપયોગ કરે છે અને તું ગાંડાની જેમ એમની મદદ કર્યા કરે છે. એ જે કે એટલું જ કરે છે. અરે એવું કાંઈ નથી. તું છે ને આ થોડું સારું પણ વિચાર. હંમેશા તું એક બાજુથી જ વિચારે છે, એમાં જ હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. ગમે એ વસ્તુની છે ને 2 બાજુથી જોવી પડે. કોઈ વસ્તુની ખરાબપણું હોય ને તો એનું સારુંપણું પણ હોય છે. 100 વાત ને એક વાત છે ભાઈ, હું બધાના જ કામ કરી શકીશ, પણ કાકા અને કાકીના
જરાય નહીં. એ લોકો મને જરાય પસંદ નથી. અને તું મને ખીજાવ આવી ગયો એ લોકોના લીધે. તને કાકી એ ન કહ્યું કે એમણે મારી સાથે કેવી રીતે વાત કરી હતી, કેવું કેવું મને બોલતા હતા? અરે બે શબ્દ કદાચ ને તને કહી દીધા તો તું ક્યાં પતલી પડી ગઈ? તો અને બે બીજી શબ્દ એમને સાંભળી લીધા તો એ ક્યાં દુબળા પડી ગયા? અરે મોટા છે આપણાથી, અને મોટાનું સન્માન કરતા નથી આવડતું તને? આવડે છે અને કરું પણ છું. તે સાંભળ્યું મારા મોઢે કે મેં કોઈનું અપમાન કર્યું હોય કાકા કાકીને છોડીને? જો એ લોકો છે ને આપણા માટે યોગ્ય નથી લાગતા મને. તને એવું છે કે ભવિષ્યમાં એ તને ધંધામાં મદદ કરશે, તને સાથ આપશે, પણ એ લોકો ફક્ત એમનું વિચારી રહ્યા છે. અને મારી પાસેથી છે ને જરાય એવી આશા ન રાખતો કે હું એ લોકોના કામ કરીશ. છો તું સમજે ને તો બહુ સારી વાત છે, બાકી તારે છે ને જે કરવું એ કર. મોંઘો ફોન છે. સાગર, હા, શું કામ અહીંયા લઈને આવી? પહેલા તો એ તો કે. તમને ગમે ત્યારે બસ કઈ કહીએ ને એટલે બોલવા જ માંડો છો. ક્યારેક સાંભળવાનું પણ રાખો. હાલો આજે સાંભળી લઈએ. તો હું બોલીશ જરા પણ નહીં. તું ગમે તે કહીશ ને હું બોલીશ જ નહીં. રહેવા દો, આપણે કોઈ વાત કરવાની જરૂર નથી. હું જાઉં છું અંદર, ઠીક છે? અંદર જવા માટે જ તે અહીંયા બહાર બોલાવ્યો તો મને, એટલું કહેવા માટે કે હું અંદર જાઉં છું. તો અંદર જ હતા ને આપણે, બહાર જ શું કામ લાવી? તમને હેરાન કરવા માટે. સાચું કહું ને તો તમને હેરાન કરવામાં જ સાચી મજા છે. પ્રેમથી તો સમજ, પ્રેમની ભાષામાં તો સમજતા નથી. હા જાણે તે તો મને બહુ સમજાવી લીધો પ્રેમથી. એની સાગર, વાતો કરે છે. મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. જે વાત કરવાની છે ને સાંભળી લો, કામની વાત છે. બાકી ન બોલાવો ને તો ઇટ્સ ઓકે. હા તારી પાસે વાતો કામની જ હોય છે, કામ વગરની વાતો તમારી પાસે જ હોય. ના બોલી નાખો, શું કામની વાત છે તમારી પાસે? મમ્મીને મોતિયો ઉતરાવા જવાની વાત હતી ને, મોતિયો પાકી ગયો છે. થોડા દિવસમાં ઓપરેશન નહીં થાય ને તો પછી દેખાતું બંધ થઈ જશે. હા તો ઉતરાવી લો ને, એમાં શું મને કહેવાની જરૂર છે? પણ તમારે એકવાર હોસ્પિટલે ભેગું તો જવું જોઈએ ને. ડોક્ટર શું કહે છે, ક્યારે ઓપરેશન કરવાનું છે, કેટલો ખર્ચો થવાનો છે, મને થોડી ખબર પડે? એટલે કે મારે થોડું ઓપરેશન કરવાનું છે, ડોક્ટર કરશે ઓપરેશન, અને પેશન્ટ મમ્મી છે, હું થોડો છું. મમ્મીને લઈ જવાના એટલે ડોક્ટર સાહેબ બધું જોઈ લે, કહી દે અને ઓપરેશન કરી નાખે એટલે રેડી બધું. તો મારે દીકરો આવું જરૂરી છે? હા. અને એકલા પણ જઈ શકે? એકલા જઈ શકે. હા. તમને આટલા મોટા એટલા માટે કર્યા છે કે મમ્મી બધે એકલા જઈ શકે. આ કાકા બોલાવે ને તો અડધી રાત્રે જાવ છો, પૂછવા ઊભા નથી રહેતા. અને પોતાની માની સેવા કરતા જોર પડે છે. કોઈને જોર નથી પડતું, બધું કરું જ છું. માની સેવાય કરું છું, માના કામે કરું છું ને બધુંય કરું છું. દેખાતું તો નથી મને ક્યાંય. તને કીધી મારું દેખાણું સારું? 100 વાતની એક વાત છે. તમે છે ને મારી સાથે ખોટી બહેસ ન કરો ને મને એટલું કહી દો કે તમે આ કામ કરવાના છો કે નહીં. નહીં કરું. બેન શું કરું છું? દર વખતે ચાલુ તો તારું થાય છે. મને છે ને કોઈ શોખ નથી, પણ તમે હાથે કરીને આવું કરી રહ્યા છો. કાકા બિઝનેસમાં જોડશે. ક્યાં બિઝનેસ, ક્યાં તમારી પાર્ટનરશિપ? ઓહ. કેટલા દિવસથી ઘરે બેઠા છો, નોકરી મૂકી દીધી અને હવે બિઝનેસમાં જતા નથી. જો મારી છે ને કાકા સાથે બધી જ વાત થઈ ગઈ છે. ક્યારે અને કેવી રીતે જોઈન્ટ કરવું ને મને ખબર જ છે. એમ? એટલે તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. બરાબર. અને છે ને સાચું કહું ને તો બધો જ વાંક અને બધી જ ભૂલ હોય ને તો એ મમ્મીની છે, મમ્મીની. કારણ કે જ્યારે પપ્પા જીવતા હતા ને ત્યારે પણ આ મમ્મીએ છે ને કાકાને અને પપ્પાને એક નથી રહેવા દીધા. જ્યારે લગ્ન કરીને આવ્યા એટલે થોડાક જ સમયમાં બે ભાઈઓને જુદા કરી નાખ્યા. અને અત્યારે જ્યારે પપ્પાની ગેરહાજરી છે છતાં પણ શાંતિથી રહેતા નથી અને આપણને શાંતિથી રહેવા નથી દેતા. ભેગા તો ભળવા જ નથી દેતા. વાહ, મમ્મી નથી ભળવા દેતા કે પછી કાકા અને કાકીનો સ્વભાવ કૂતરા જેવો છે? કોઈ દિવસ મમ્મીને આવીને પૂછ્યું છે કે મોટા ભાભી તમને કેમ છે કેમ નહીં? ક્યાંથી પૂછે? ના ના બોલ ને, ક્યાંથી પૂછે? કારણ કે કોઈ વ્યક્તિ એની સાથે પ્રેમથી વાત કરવા પણ જાય છે ને તો પણ એને વડકું ભરી લે છે, વડકું. તમારું જોવો ને બીજાને કહેતા. આ તમે શીખો કાંઈક. જીવનમાં તમે તો કાંઈ શીખ્યા નથી મમ્મી પાસેથી. બધું જ શીખ્યો છું અને મમ્મી પાસેથી તો મારે કઈ શીખવું જ નથી. કારણ કે સારી શિખામણ છે ને મમ્મીએ કોઈ દિવસ આપી જ નથી મને. 100 વાતની જો એક વાત આપી છે, હોત ને સાગર. તો અત્યારે આ દિવસ જોવાના વારાય ન આવ્યા હોત. અને કહેવાય છે ને કે ભાઈઓ ભેગા હોય ને તો ત્યાં બધું શક્ય છે, અને ભાઈઓ જો નોખા હોય ને તો કાંઈ ભેગું નથી થતું. અમે એ જ કહીએ છીએ કે ભાઈઓને ભેગા ઊભું રહેવું જોઈએ. આ પપ્પાની ગેરહાજરી થાય ત્યાર પછી કાકા અને કાકીએ મમ્મીને નોખા શું કામ કર્યા, કેમ સાથે ન રાખ્યા? શું કામ રાખે? શું કામ સાથે રાખે? કારણ કે મમ્મીનો હાથ વેચતો તો જીભડો છે, કોઈ દિવસ મોઢામાં રહી છે? હે ભગવાન, આ દામિની બેનને પણ મેં કહ્યું હતું કે તમારા ભાઈને સમજાવો. સમજાવ્યા આવી તમારી પાસે? બધા સમજાવવા મને જ આવો છો કારણ કે હું જ ના સમજ છું. તમે બધા તો સમજેલા છો, સમજેલી મૂરખ છો. છીએ જ અમે, સમજેલા જ છીએ. જે વ્યક્તિ પોતાની માનું નથી વિચારતો અને કાકાનું વિચારે છે ને એ એક દિવસ એવો પસ્તાશે ને કે રસ્તાય નહીં દેખાય નીકળવા માટે. તારે છે ને ખોટે ખોટું મને કઈ કહેવાની જરૂર નથી. અને દઈ દે, હજી 2-3 શ્રાપ વધારે દેવા હોય ને તો દઈ દે. બીજું તમારાથી કઈ થાય એમ છે નહીં તો શ્રાપ જ દઉં ને. હા થાતું હોત તો બધું કરી લે. થાતું હોત ને તો તમને પેલા બુદ્ધિ આપત. સાચું કહું છું, બુદ્ધિની વધારે જરૂર છે તમારે. હા ખબર છે,
તેની વધારે જરૂર છે. જાણે પોતે તો પોટલા ભરીને બેઠી છે. જો હજી લાસ્ટ વખત પ્રેમથી પૂછું છું, તમે મમ્મી સાથે જવાના છો? હું તને પ્રેમથી કહું છું કે હું મમ્મી સાથે ક્યાંય જવાનો નથી. ઠીક છે. આહાહાહાહા. ખરેખર શું છે ને સમજાતું નથી. લ્યો હવે હું થયું અને આમ કાં આટલી બધી અકળાતી આવી? ભાઈના લીધે. ખરેખર આ ભાઈ મારો ભાઈ છે કે મારો દુશ્મન છે ને મને એ નથી સમજાતું. આપણા બેઉનો દુશ્મન છે, તારી એકલીનો નહીં. અને મને એમ કહો મમ્મી કે તમે આ ઘરમાં મને નોકરાણી તરીકે જન્મ આપ્યો હતો, ના તો તો હું કેમ નોકરાણી બનીને બેસી ગઈ છું આ ઘરમાં? શું થયું મને કઈ માંડીને વાત કરીશ? આ ઘરમાં છે ને બધાએ મને નોકરાણી સમજી લીધી છે. નોકરાણીની તરીકે મારી પાસે કામ કરાવે છે. અરે કામ કરવાની એ હદ હોય ને. આપણા લોકોને તો કામ કરું છું, સાથે સાથે આ ભાઈ મારી પાસે કાકા કાકીને કામ કરાવે છે. અરે એને મજા આવે તો એ કરે ને કામ, મને શું કામ વચ્ચે લાવે છે? સાચી વાત છે, એના ઘરના કામ કરવા તું શું કામ જાય? શું કામ છે? ખબર નહીં એનું મગજ કેમ ફરી ગયું છે. એ આપણા ઘરનો તો રહ્યો જ નથી. હવે તો મને નથી લાગતું કે એ મારો દીકરો હોય. મમ્મી એને ગમે છે કાકા કાકીનું કામ કરવું તો ભલે ને કરે, પણ મારી પાસેથી એવી આશા શું કામ રાખે છે? કાકા કાકીના લીધે તો મારી સાથે દુશ્મનો જેવો વર્તાવ કરે છે. મને કહે છે કે તું કામ નહીં કરે ને એમનું તો હું ભૂલી જઈશ કે તું મારી બેન છે. હા, એને કે ભૂલી જા, ભૂલી જા, નથી થવું તારે એની બેન. અરે તારી વાત ક્યાં કરે છે? અમારે જો મોતિયો ઉતરાવાનો ટાઈમ થઈ ગયો છે તો એ નથી આવતો. એ કે બા જશે એમને અને દવાખાને જાતે જઈ આવશે. કેમ દીકરાની ફરજ નથી કે મારી સાથે આવવું જોઈએ? આ ઓલી મીરા કઈ કઈને થાકી ગઈ કે તમે રહ્યો બા સાથે અને ઓપરેશનમાં તમે બા સાથે રહ્યો તો હું ઘર સંભાળું. તો કે નહીં, એને જવું હોય તો જાય. હું તો એને દીઠી નથી ગમતી. કોણ જાણે એને કોણે ગોળી પાઈ દીધી છે. કાકા અને કાકી આપણે કોઈ ક્યાં ગમીએ જ છીએ ભાઈને. એના માટે તો કાકા અને કાકી બંને સારા છે. અને કાકી જાણી જોઈને આ બધું કરે છે. મને કહેતા હતા કે એક દિવસ તું પાછી આવીશ, મારા કામ કરવા જ પડશે. અને જઈને એને ભાઈને વાત કરી દીધી અને ભાઈ આવીને મારી સાથે ગુસ્સામાં વાત કરતો હતો અને મને પરાણે કાકીના કામ કરવા મોકલી. અને કાકી દાંત કાઢતા હતા કે જોયું, કામ કરવું જ પડ્યું ને મારું. તું ગઈ શું કામ? મને પૂછ્યા વગર ને મને કીધા વગર તું ગઈ શું કામ? ભાઈના લીધે. ભાઈ કે ઈ કરવાનું, માં કે એમ નહીં કરવાનું, હે ને? મને તો ખબર જ છે એ બેવના સ્વભાવ કેવા છે. અત્યારે મારા દીકરાને તારા ભાઈને એનો કરી નાખ્યો છે, મારો રહેવા નથી દીધો. એ એમ કે ને મારા 1 કિલો બટેકા લઈ આવતો દોડશે, પણ અહીંયા મારે દવાખાને જવો છે ને તો એ નહીં આવે મારી હારે. હા, તો ઘરે રહેવાની જરૂર હતી ને બા તમારે. આ તમે બહાર જતા રહ્યા ને એટલે ભાઈ મારી સાથે આવું વર્તન કર્યું. તમે ઘરે રહી આવો તે તો આ કંઈ થાત જ નહીં. તો કહેવાય કે બા આવી જાય ને પછી હું જઈશ, હમણાં નહીં. મારે હમણાં ઘરમાં કામ છે, એમનો કહેવાય તારાથી. સાચું કહું ને તો હું કંટાળી ગઈ છું. હવે શું થઈ રહ્યું છે નથી સમજાતું. ભાઈને લાલચ છે કે ભવિષ્યમાં કાકા અને કાકી આપણને કામ લાગશે, પણ કાકા અને કાકી એટલા સ્વાર્થી છે ને કે એમના સિવાય બીજા કોઈનું સારું નહીં જોઈ શકે અને પોતાની સિવાય કોઈનું સારું પણ નહીં કરે. અને મને તો એ ખબર છે કે એને છે ને લાલચ આપી છે, કોણીએ ગોળ લગાડ્યો છે કે ધંધામાં હું તને મારી સાથે રાખીશ. પણ તારે જોવું હોય તો જોજે, એ ઓલી હિરલ છે ને તારી કાકી, એના ભાઈને એ રાખશે પણ આપણા દીકરાને નહીં રાખે. અને આ ભાઈને એક મોટું સપનું છે કે હું કાકા હારે ધંધો કરીશ. કાકો કાંઈ રાખવાનું નથી એને. હવે કરવાનું શું છે એ કહેશો મને? હા, ક્યાં સુધી આવી રીતે ચાલતું રહેશે? નહીં જવાનું ત્યાં. અને ભાઈ કહે કે કોઈ પણ કહે, કાકી બોલાવે કે ભાઈ બોલાવે તો કહી દેવાનું કે મારા બા આવશે ને પછી હું આવીશ. એને પૂછ્યા વગર હું નહીં આવું. તું દોડી જાય છે ભાઈ કહે એટલે. તો ક્યાં જાઉં? ભાઈ છે મારો. હા તો અને મારી સાથે ઝઘડો કરે તો શું કરું? જે રીતે વાત કરતો હતો, મને ધમકીઓ મારતો હતો, તો બીજું તો શું કરું? સારો ભાઈ હોય ને તો એનું કહેલું મનાય. આવો ઉટાન છે, ખબર જ છે કે એ આપણો થયો નથી ને થવાનોય નથી, અને તોય તું એની વાત માને છે. આપણો જ સિક્કો ખોટો છે, બીજાને શું કહેવાનું? ખબર નહીં ભગવાન ક્યારે એને બુદ્ધિ આપશે. આપશે, ઠોકર વાગવા દે. અત્યારે એ કાકાના નશામાં છે ને એટલે બધુંય કરશે. કાલ સવારે એને બધી ખબર પડશે ને કે કાકા અને કાકી કેટલા સ્વાર્થી છે ને એનો કેવો ઉપયોગ કરે છે, એટલે એને બધી ખબર પડી જશે. ત્યારે મોડું થઈ ગયું હશે, કદાચ હું ન પણ હોઉં આ દુનિયામાં. શાબા દ્યો. તારે શું કામ છે? જલ્દી કહે ને એટલે હું જાઉં એમ. મારે ઓફિસે છે ને જવાનું બહુ મોડું થાય છે, અને પછી ત્યાં જો મોડો જાય ને
ઓલા કારીગરોને એમ થાય કે આ શેઠ તો કેટલા મોટા આવે છે અને અમને ગગલાવતા હોય જ્યારે હા, તમે જેટલું આ ઉતાવળ રાખો છો ને આ તમારા ઓફિસે જવામાં, એટલી ઉતાવળ મારી વાતમાં જો રાખી હોત ને તો વાંધો નહોતો. આ તમારે કાંઈ ચિંતા ન રહેત. અરે તારી કઈ વાતમાં જાનુડી મેં ઉતાવળ નથી રાખી. લે, આજ પહેલી વખત જાનુડી બોલ્યા. તમારી વાત સાંભળો, હું એમ કહું છું કે આ સાગરીયો તો નોકરી પર રાખી દીધો, બરાબર? સાગરને તો હા એ તો નોકરી કરવાને તો લાયક હતો, આ તો ખાલી છે ને. ઈ જે હોય ઈ. હા તમે તમારા ભત્રીજાને નોકરી રાખ્યો તમારે ત્યાં, હા હે? તમે એવું વિચારતા ને કોક વાર કે મારે સાગરિયાને પાર્ટનર બનાવવો છે? કહેતા હતા કે નહીં? હા એ તો પણ એની ભારતા કહેતો હોવ ને એને સારું લાગે. તમારા લખણ મને બધી ખબર છે. આ છે ને સાગરિયાને ડિલીટ મારો, એને પાર્ટનરનું વિચારતા જ નહીં. મારા ભાઈને તમે નોકરી રાખી લીધો છે તો હવે એક કામ કરો ને, એને પાર્ટનરશિપ આપી દો ને. પાર્ટનર એને પણ કેટલા જીવના ટૂંકા છે. આ પારકાને તમે પાર્ટનર રાખો એની કરતાં તમે તમારા શાળાને રાખો તો હું વાંધો? મારો ભાઈ લાખોમાં એક છે. આમ જો તમારા આખી ઓફિસને એવો સંભાળશે ને કે વાત પૂછોમાં. અત્યારે કેટલી ઉતાવળ કરતા હતા કે જલ્દી જાઓ ન કરે, અમારે પેલા ઓફિસે બધા આવી જાય ને એમ સેટ મોડો આવશે. એની કરતાં અડધો સેટ એને બનાવી દો ને એટલે તમારી પહેલાં તમારો ભાઈ પોગી જાય. પણ એમ નહીં, એને પાર્ટનર બનાવવું એની કરતાં એને પાર્ટનર બનાવવું એની કરતાં પાર્ટનર જેટલા હક તો એને આપું છું, પછી એને શું વાંધો છે? એને જોયા જેટલા જોવે એટલા પૈસા આપણે આપીએ. પાર્ટનર જેટલો હક આપો છો, પણ આ તો હું કે ગવર્મેન્ટના કાગળિયામાં જો હોય ને પાર્ટનરશિપ ડીડ હોય ને લખેલું તો સારું પડે. આ હકની વાત બધી બરાબર છે, પણ આ જો સરકારીના ચોપડા ઉપર વ્યવસ્થિત થઈ જાય લીગલી તો એને કાંઈક વ્યવહાર કરવો હોય તો હાલે ને. અને આમ જુઓ એની જલ્દી હગાઈ થઈ જાય. હા એનો વ્યવહાર તો બાકી જ છે. કેમ તમને નથી અરે ખબર? નહીં એટલે આ પણ આ પાર્ટનર કહેવાય તો એને કહેવાય ને કે ભાઈ આ મોટી ફેક્ટરીનો એ છે ને પાર્ટનર છે, માલિક કહેવાય, માલિક. હા, એટલે એનો વ્યવહાર થઈ જાય એ વાત તારી પછી જો તમારે અણવર બનવાનું રહે, નકર તમારું સપનું રહી જાય અધૂરું. હા એ નકર આમ છે ને કોઈ એને છોડી દે નહીં, સમજ્યા? કે કામ ધંધો તો કરતો નથી, એ આખો જે રખડા કરે છે. આ તો જો એટલે એમ નહીં, એટલે રખડા પણ બિચારા એના લાયક નોકરી નથી મળતી એટલે બિચારો રખડે છે. એ એમ તો મહેનતુ છે, બુદ્ધિશાળી છે, હોશિયાર છે, બધી રીતે પાંચમાં પૂછાય એવો તારો ભાઈ છે. પણ હવે એને કિસ્મત નબળા એટલે કે નોકરી એને મળતી નથી. પણ હવે જો હું પાર્ટનર એને કરી દઉં હાલ બસ, પછી એને છે ને વ્યવહાર થઈ જાય ને તું ભાભી વાળી થઈ જાય, ભાભી વાળી. તો હું તો કેટલા વખત વિચારતી હતી, નામ જો સાગરીઓ આવે કાં તેની માં આવે ને તો કહી દેજો કે નોકરી રાખવો હોય ને તો રાખો, નહીં પાર્ટનરશિપ તો નહીં જ મળે ને. એને થોડો પાર્ટનરશિપ, હું ગાંડો છું કે હું સાગરને પાર્ટનરશિપ આપું એમ? મેં એકવાર ફોનમાં સાંભળ્યું તમે કોકની વાતો કરતા હતા. હો, અરે એ તો સામે વાળાને રાજી રાખવા માટે આ બધા છે ને ખોટા બાના હોય અને ખોટું જ બોલવું પડે. અને હું આ ખોટું બોલું છું ને એટલે જ ધંધામાં છે ને એટલું બધું આગળ છું, હાસામણાનું કામ નહીં. અને સાગરિયાને મેં એ જ ભૂ પીવડાવ્યું, સમજ્યા? કે તું છે ને મારા દીકરા સમાન છો, તારી માં છે ને એ તારી દુશ્મન છે. અમને બે ભાઈઓને જુદા કરાવ્યા હતા. તારા બાપુજીને તો તારી માએ રાતા પાણીએ રોવરાવ્યા હતા, અમને જુદા કર્યા હતા. યા તારી માં છે. અને એવી કાન ભંભેણી કરીને કે સાગરે છે ને એની માનો દુશ્મન થઈ ગયો. લ્યો, હા, એક તો સારું કામ કર્યું, પણ મને એ વાત ખબર ન પડી કે તમે ખોટું બોલીને સાગરને સમજાવ્યા કરો છો. આ દર વખતે તમને આ ખોટું બોલવાની આદત નથી પડી ગઈ ને? કેમ કે ખબર છે, આ ઘણી વખત તમે એમ કહો છો કે તને આમ ફરવા લઈ જાય, તને આમ ફરવા લઈ જઈશ. આ એ ખોટું બોલતા હશો. અરે ના એમ જ તને તો ફરવા લઈ જ જવાની છે, સમજ્યા? અરે સાગરની તો એટલે કાન ભંભેણી કરું છું કારણ કે તારે એ જ જોવે છે ને કે એ ઘર દુઃખી થાય, ભાભી છે તો એ દુઃખી થાય, એનું આખું ઘર બરબાદ થઈ જાય એવું જ તારે જોવે છે ને. એવું તો હું કરું છું. તું રાજી એટલે જગ રાજી. હાલ મારે મોડું થાય પછી જાય. હો, હા કાકા, સારું થયું તમે આવી ગયા. એટલા માટે જ મેં તમને ફોન કર્યો હતો કે તમે જેમ બને એમ જલ્દીથી ઘરે આવો ને, તો તમારી સાથે થોડી વાત કરવી છે. હા, થોડી ઘણી હું ઘણી બધી કરી લે ને. હા, કઈ વાત કરવાની છે બેટા? આપણે
જો આપણે એક ઘર જેવું છે સમજા એ તમ તારે તું વાત કરી તમ તારે જે તમ તારે તાર તકલીફ જે હોય ને એ તમ તારે મને કહે એટલે હું મદદ કરી દે બસ હાલ. હા તો કાકા કાકી જો વાત જાણે એવી હતી ને કે તમને તો ખબર છે કે અમારા ઘરમાં ઘણા સમયથી છે ને કંઈ શાંતિ જેવું છે જ નહીં. હા એક તો ઘરમાં ઝઘડા ચાલ્યા કરે છે અને આવક પણ એવી કઈ સારી એવી છે નહીં. એટલે મેં છે ને આપણા જે કુલના ભુવા છે ને એમને બધી વાત કરી હતી કે તમે જુઓ ને કંઈ હોય તો એમનું એવું કહેવું છે કે તમારે એક શાંતિ હવન કરાવવું જોઈએ. જો શાંતિ હવન થઈ જાય ને તો બધું જ સરખું થઈ જાય. આ તમારો ધંધો પણ સારો એવો ચાલવા લાગે, આ ઘરમાં જે નાના મોટા ઝઘડા થાય છે ને એ પણ ઝઘડા બંધ થઈ જાય અને સાવ શાંતિ થઈ જાય. તો મેં એમ કીધું કે એકલા કરીએ તો ચાલે. તો એણે એમ કીધું કે એકલા નહીં થઈ શકે, તમે જેટલા ભાઈઓ હોય ને મતલબ તમારા પપ્પાના જેટલા ભાઈઓ હોય ને બધાને ભેગા થઈ સહકુટુંબ હવન કરવું પડે. પણ એમાં નડે છે તમને લોકોને, અમે તો એને સુખી છીએ, પૈસે ટકે ને કાંઈ ચિંતા નથી. સાગરિયા એમને એમ કહેવાય કે અમારે તકલીફ છે તો અમારે વહીવટ કરવાનો હોય, અમારે સુલઝાવવાનું હોય બધું, અને અમારે બધી વિધિ કરવાની, જે હવન કરવું હોય અમે શું કામ રૂપિયા આપીને અમે કરાવીએ? એક મિનિટ, જ્યારે કોઈ પણ ધાર્મિક કામ ઘરમાં થતું હોય ને ત્યારે બધા સગાયા ને ખાસ કરીને ભાઈઓએ ભેગા થાય ને તો જ હવન થાય, બાકી ન થાય. જો મોટા ભાભી, આ તમારા કરતાં દિવાળી મેં ઓછી જોઈ છે બરાબર, તમે વધારે જોઈ છે, પણ એટલી તો ખબર છે કે જેને જે તકલીફ હોય ને એની જાતે ને સોલ્યુશન લાવવાનું હોય. અમે આમાં પડવાના થતા નથી. કાકી જ્યારે તમને પ્રોબ્લેમ હતી એટલે કે તમે કામ નહોતા કરી શકતા, તમે મને કહેતા હતા કે મને એટલું કામ કરી દે, આ સામાન લઈ આવી દે, તો હું બધું કરતી હતી ને, કારણ કે હું તમારી તકલીફ સમજતી હતી. તમે ઘરના હતા તો હવે તમારી ફરજમાં આવે છે કે નહીં કે અમને લોકોને તકલીફ છે તો તમે હવનમાં બેસો. પણ આમ જો તું મને મદદ કરતી હતી બરાબર છે, પણ તમારા ખિસ્સામાં રૂપિયા તો જાતા નહોતા, એવી મદદ તો નથી કરી. એટલે આ તમારી તકલીફ છે ને એમાં તમારે પૈસા ખર્ચવાના રહેશે. અને આમ જો સાગર, અમે છે ને આ ભેગા થઈને આ તમારા કાર્યમાં તો અમારે રૂપિયા ખર્ચવા પડે, એટલે અમે રૂપિયા ખર્ચવા માંગતા જ નથી. અને અમારી જેટલી મદદ કરી છે ને એમાં તમારે એક આનોય ખર્ચો નથી પડ્યો. કાકી તમે સમજતા કેમ નથી? આ પિતૃ કાર્ય હોય કે કુળદેવી માનું કામ હોય ને, ભગવાનનું કામ હોય ને, એને પંચનું કામ કહેવાય. એટલે છે ને આપણે બધા ભાઈઓએ સખત ભેગું થવું જ પડે, એમાં કોઈનું ન ચાલે. એ વાત પણ સાચી છે બેટા, પણ એમાં એવું છે કે તમે કુળદેવી માનું નામ લીધું, આ ભગવાનનું નામ લીધું, પણ અમારા ઘરે ઓલરેડી પૂજા થાય જ છે. પણ કદાચ તમારા બેસવાથી, તમારા આવવાથી અને તમારા પૈસા આપવાથી અમારું સારું થતું હોય તો તમને શું વાંધો છે? તમારે ક્યાં બીજાની મદદ કરવી છે? તમારે તો પરિવારની જ મદદ કરવી છે ને. તમે જ કહેતા હતા ને કે તમે લોકો તો અમારા છોકરા જેવા છો, તો મા બાપ છોકરાની મદદ ના કરી શકે? તમે તો વડીલ છો, અમારા માવતર છો, આવું તમે જ કહ્યું હતું ને. નરેશભાઈ, આપણે કુટુંબ તો બધા એક જ છીએ ને, આપણે બેવ ઘર એક જ છીએ ને. ભલે અમારું ઘર નબળું છે પણ આજે ભગવાનની દયાથી તમારા ઘરે બધી સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ બધું છે ને, તો આ કાર્યમાં તમે થોડાક પૈસા આપો. હું તો કહું છું કે આખો ખર્ચો જો તમે આપો તો એમાં ક્યાં કઈ ખૂટી જવાનું હતું? લે તે કે આખો ખર્ચો અમે થોડા ઠેકો લીધો છે ભાભી. આ તમે દર વખતે ખર્ચાની વાત સીધું તમારા દેરને કહો છો. આ તમારો દેર કે તમારા ઘર આવું નથી રડતો? કાકી શાંત પડો, આખો ખર્ચો નથી દેવો. આ તો ભાઈએ ભાગ જેટલો આવે ને એટલો ખર્ચો દેવો પડે. અરે પણ અમારે કઈ ભાગ જ નથી, જો તમારે આવું જ નથી તો પછી ક્યાંથી રૂપિયા આપવાની વાત આવી? કાંઈ વાંધો નહીં કરતા. હવે જે મહત્વની વાત કરવાની છે ને એ કરી લે. હજી એની મહત્વની વાત છે. જો તમારા બધાનું એમ કહેવાનું છે કે અમે હવનમાં ત્યાં બેહવી તો હવન સફળ થાય એમ ને? હા તે કાંઈ વાંધો નહીં, આપણે હવનમાં બેસી જાવું. અરે પણ નથી બેહવું, બેહી તો રૂપિયા આપવા પડે ને, આપણને કોઈ નડતું નથી. અરે ભાઈ રૂપિયા આપવાની ક્યાં વાત છે? મેં રૂપિયા આપવાનું કીધું, રૂપિયા નહીં દેવી. ઈ ભાગ આપવાની વાત કરે છે. સારું જવા દો. હવનને આપણે ઘડીક સાઈડમાં મૂકી દઈએ, આપણે પછી એમની વાત કરીશું. પણ જો અત્યારે અમારી હાલત ખરાબ છે એ તો તમને ખબર જ છે ને કાકા. તો હવન ન કરાવવું હોય ને તો મારી પાસે એક બીજો રસ્તો છે. તમે સદ્ધર છો, તમે પૈસા ટકે સુખી છો, સારો એવો ધંધો ચાલે છે, તો એક કામ કરો ને હવે કાકા, તમે એટલા સમયથી મને કહો જ છો કે હું તને મારા ધંધામાં ભાગીદાર બનાવી દઈશ, મતલબ મારી સાથે જોડી દઈશ. તો હવે મોડું ન કરો. જો બેટા, હવે મને ધંધામાં જોઈન્ટ કરી દો ને, એટલે તમારી સાથે હું પણ મહેનત કરું અને અમારો પરિવાર પણ ધીમે ધીમે સદ્ધર થવા લાગે. સાગર, આ જે સપના જોવે છે ને સદ્ધર થવાના, પછી આ પાર્ટનર બનવાના, એ સપના છોડી દે બેટા. કેમ કે કહું છું ને વાત એટલે એમ
કે મારો ભાઈ આ એના જીજાજીનો પાર્ટનર બની ગયો છે ધંધામાં, એટલે હવે તારો ચાન્સ નહીં લાગે. અને જો નોકરી કરવી હોય તો સ્વેચ્છાએ કરી શકે છે, ને તો બીજે ગોતી લે. એનો મતલબ તો એમ થયો ને કાકી કે અત્યાર સુધી તમે ભાઈને ખોટી લાલચ આપતા હતા, કોણીએ ગોળ ચોટાડતા હતા. પણ હું એને નોકરીએ રાખીને 15,000 પગાર આપી તમ તારે એમણામ કામ નહીં કરાવું. કાકા કંઈક તો શરમ રાખો, કંઈક તો શરમ રાખો. હું જ્યાં નોકરી કરતો ત્યાં પણ 25-30 હજાર મારો પગાર હતો અને તમારે ત્યાં 15,000 પગાર. એટલો સમય હું તમારી પાછળ રહ્યો, તમારા બધા કામ કરી દીધા, તમારો પડ્યો બોલ ઝીલી લીધો અને અત્યારે તમે એમ કહો છો કે તમે મને તમારી સાથે રાખવા તૈયાર નથી અને નોકરી કરવી હોય તો આવી જાય, અને એ પણ 15,000 રૂપિયામાં. અરે તો નોકરી જ કરાય. હું તો કહું 25-30 હજાર પગાર હે તો પછી નોકરી જ કરીને હું તને ધંધામાં લઉં. હે તો ધંધામાં જેમ નફો થાય ને એમ ખોટે ભરવી પડે. હવે તમારે શેકાય તેવડે ખોટ ભરવાની. લ્યો એક કામ કરીએ તો કાકા, તમે મારી જગ્યાએ નોકરી કરો ને હું તમારી જગ્યાએ ધંધો કરું. નોકરી જ કરાય ને તો પછી તમે નોકરી કરી લ્યો. ભાઈ તને સાચું કહું ને તો નોકરીમાં ધંધામાં તે ખોટ નથી કરી, ખોટ કરીને તો સંબંધમાં કરી છે. સાચી વાત છે દામિની બેન. અત્યાર સુધી તમને સમજાવીને થાકી ગયા ને કે જે સગા હોય ને એ જરૂરી નથી કે ખરેખર આપણા સગા હોય. નિરાત રાખ. અને સાગર, અમારી તો ક્યારે આશા ન રાખતો. આમ ઊભા થાવ ને, ક્યાંના મંડાણા છો? હાલ હાલ સમજો કેટલી નાની વખત બોલતો હતો સમજ્યા. પણ તારે 15,000 નહીં તમે 17,000 કરી દે બસ. હાલો એ ઊભા થાવ ને, પંચા તો કરતા દે. આવું આવું જાઓ વિચારી જોજો. જાઓ ને હવે 17,000 આપી દઈ. જોયું સાગર? લટકતો તો પાળેલા કૂતરાની જેમ તારા કાકાની પાછળ. અને મને તું પારકી ગણતો તો, દુશ્મન ગણતો તો. કારણ કે તારા કાકાએ તારા મગજમાં મારા વિરુદ્ધ જે ભૂસું ભર્યું હતું ને, બસ તું તો એમાં જ હતો. હવે ખબર પડી એ બધાયની છે ને ખરે ખબરું પડે. હવે ખબર પડે ને તારો કાકો તારો કેટલોક છે. હા મમ્મી,